તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ નિત્યમના ઘરે અને આમ જો આવડો એને હાથમાં આપી જ દીધો ચાલ્યો તમારો આવડો અને બિહારી દીધા છે ટાઈમે સંજોગ બનાવી દીધો કે તું ખોલ નહીં ઘડી ખમી જાય સાચી વાત છે તમે ખાઈ ગયા તું નહીં હોય તો હું બાને ચડી જાય હા તમે કે પરમિશન લઈ આવો કે પ્રિન્સિપલ ની મારે કે શૂટ કરવું છે પ્રિન્સિપલ ની પરમિશન લઈ આવવા ખાતે લઈ જવામાં તો ખાતે તો ખાલી નામ આવે હા કે ખાતે લાવવાનું છે લાવવાનું હોય ને મમ્મી આગળ બરાબર ક્યાં બદકા કેવાય કે ચડે જો એક લાઈન માં એ ભાઈગુ એ આગળ ત્રીજો ધક્કો મારવા આવશે ત્રણે ભાગી હા જોયું આમ જો પગ પકડાઈ જાય છે ને ભાઈ થી આમ જો નથી તેડવો हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण और जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गया बिंदास हो गया और तंदुरुस्त हो गए तो जस्ट अभी फिलहाल अभी मॉर्निंग के बजे हैं 9 उसी के साथ यहाँ पर देखिए बिस्तरा पोटला भी हो गया है रेडी पप्पा ने मम्मी बे जाए છે ખાતે વેરી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો આજે ખાતે લઈ જાશું હું મમ્મીને એટલે ખાતે લઈ જવામાં તો ખાતે તો ખાલી નામ આવે હા કે ખાતે લાવવાનું છે લાવવાનું હોય ને મમ્મી આગળ બરાબર હા ઉપર જવાનું છે ને બાપા મળવા હા મમ્મી પાસે લાવવાનું હોય બાકી ખાતામાં તો એમ કહેવાય ખાતે જ આવશે ખાતે જાવ છો એ વાત સાચી છે પણ આ બધું છે ભાણિયાભાઈ ની આ તૈયારી છે ભાણિયાભાઈ ની હું તમને બિસ્તરા કહું છું પણ બિસ્તરા નથી ખરેખર એમના છે એમની અંદર છે ભાણિયાભાઈ નો આવડો આવડો આખો સામાન છે બધી વસ્તુઓ અને આમાં છે પપ્પાનું ટિફિન પપ્પાનું છે ને ખાલી બેયનું છે હા અને મમ્મી નવી સાડી છે એમાં અચ્છા પહેરવાની હા કારણ કે અત્યારમાં તો કઈ સાડી આખી દી ગમે નવી એવી લેવડે મને કે આવી મેં હા આવડો દેવા જાય છે મેં હાજી થોડી પહેરવાની હોય સાડી નખવી છે અને મમ્મી પપ્પા બે જાય છે ઓકે વેરી ગુડ મોર્નિંગ પહેલા તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છો બધા એકદમ મજામાં એમણા બેન આમ જો મસ્ત થઈ ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ જય જય સ્વામિનારાયણ બધાને હા નાસ્તા પાણી થઈ ગયા કે બાકી એટલે જાઓ તો બસ થઈ જ ગયા ના કઈ એવું છે ના તો બધા ઉતાવળો કારણ કે મમ્મીને મળવા જાવ હા આગળ જવું હોય ને બધા કામ પડ્યા નહીતર ગઈકાલે ખરેખર પ્લાનિંગ એવું કરતા હતા કે બપોર પછી 3-4 વાગે વિરાલી મમ્મી બંને અહીંયાથી જશે બેનું ઓલા બુક કરી દઈશ એટલે 2:30-3 વાગે બે અહીંયાથી નીકળશે એટલે બારની આટો મારી આવે ને પછી જાગુન ત્યાં જશે બરોબર મમ્મી કે ના નહીં કે હું સવારમાં જાઉં ને કે 2-3 કલાક બેહાઈને મારે કે મેં કીધું પાગલ પછી મેં કીધું ચાલ જાગું નથી પછી મહિને 10 માં રોકાવાનું છે સાઈન મળવા જાવ બોલે એને કઈ મળી ગયું 15-20 દિવસ એટલે મેં રાત બે કામ થઈ જાય ભાણિયાની કલાક વેલો રમાડી લઈ અને બા આગળ જતા આવી તો તારે કહેવાય નહીં તો દીકરીને ફોન કરીને કે રાતે ઊંઘ કરાવી દેજે હરખાઈ એટલે આખો જાય જાય કરે આજે બપોર તો ન કરી આખો જાગે જ છે કાલના 2 વાગે ફોન અમે તમારા વાજે કરે નો હોય કેવા બીજાને થોવા દે અમે તો 2 વાગે ઈ બપોર વચ્ચે જ ફોન કરે વિડિયો પર વિડિયો કોલ પર દઈ રમતો બુવાડા કરતો હવાનો ઊંઘ થઈ ગયો એટલે બપોરે વચ્ચે રમવાનું એટલે મારે તો ઊંઘ જ ન થાય કે બપોરે તમારે હુવાનું થાય ને જાગવાનું થાય કે રોડા લગીને જાગે 5-6 વાગ્યા લગીને પછી ઊંઘે ભાઈ કે એવું થાય ક્યારેક આજનો આપણે આવડો લઈને જાણો અત્યારમાં તૈયારી કરી લીધી બધી આવડાની ઓકે સરસ સરસ પપ્પા કાલે ખજૂર ને નાળિયેર લેવા છે ઈ આપણે લેતા જશું અને દીદીની ફિનલેન્ડ જ્યુસ ની બોટલ એમાં ગમી જો આમ સાઈડમાં બધું રેડી કરી એવું છે હા એવું જો હા એટલે બધું મૂકી રાખો ને આમ એટલે કઈ ભૂલાય નહીં એટલે કે દેશમાં જઈને શરૂ કરીશ પીવાની કે કારણ કે 2 દિવસમાં નીકળી જવું છે પછી બહાર તો રખાય નહીં હાલ તમે જઈને ખોલજો મને અત્યારે ખોલતા નહીં બધી એટલે એને તો બીટવેલ ની ઉણપ કેવું કઈ છે ને થોડું છે ને ખાલી છે ને ખાલી ચડી જાય છે કાલ તો રોવા થઈ ગઈ હતી મેં કીધું પાછું શરૂ કરી દે ફિનલેન્ડ જ્યુસ ને ઇન્જેક્શન લે હમણાં તને પ્રેગ્નન્સી હતી એટલે તો કઈ પીવાય નહીં બધી વસ્તુ બેબીનું ઓલું ખાવા પીવાનું બધું ધ્યાન રાખવું પડે નવ વાંધો હતો હા સરસ સરસ તો બધા ફિનલાનું જ્યુસ તો સ્પેશિયલી B12 ની અંદર જે કોઈ પણ વ્યક્તિઓને ઉણપ રહેતી હોય સાંધાનો દુખાવો રહેતો હોય અને શરીરની અંદર અશક્તિ લાગતી સવારે ઉઠતાની સાથે જ અશક્તિ રહેતી હોય સાંધા દુખતા હોય તો આ બધાની અંદર ફાયદાકારક થઈ શકે એમ છે જે કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર કરવો હોય આપણો નીચે નંબર આપેલો છે નંબર ઉપર મેસેજ કરીને ત્યાંથી ઓર્ડર કરી શકો છો અને મસ્ત મોર્નિંગની સાથે હજુ અત્યારનો બ્રેકફાસ્ટ બાકી છે તો પહેલાં એ કમ્પ્લીટ કરી લઈને ફરી પાછા તમને કન્ટિન્યુ મળીએ અને તમે ચેનલ પર જો નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને સાથે હાઈપ પોઈન્ટ આપવાનું ખાસ ભૂલતા નહીં તો અહીંયા વાગી ગયા છે 12:15 અને 12:15 ની સાથે ક્યારનો ઉપર કામ કરી રહ્યો છું વિરાલી નીચે છે
મમ્મીની તો ગયા મોર્નિંગ પછી વિરાલી ઉપર આવી જ નથી. હું નીચે કામકાજમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ તો મેં કીધું મારે હવે નીચે જવું પડશે. નીચે જાઓ ને એની પહેલાં મસ્ત મજાની અહીંયા જો પ્રાર્થના ચાલી રહી છે, તેરી પના હમે રખના, મસ્ત મજાની તમને સંભળાય છે. જો કોપીરાઇટ આવી જાય છે એટલે થોડુંક જ તમને સંભળાવું છું. છોકરાઓ પણ એટલું જોર જોરથી બૂમ પાડીને ગાતા હોય છે. કર્મ જોડી વે બાંધી, ભાઈ મસ્ત મજાની લાઈન આવી છે. ચલો જઈએ નીચે. અત્યારે શું કરી રહ્યા છે? રસોઈ પાણી થઈ ગઈ, કારણ કે વાગ્યા છે અત્યારે 12:15, તો રસોઈ તો મે બી થઈ જ ગઈ છે. હા 12:15 થઈ ગયા છે. તો ઓહો અહીંયા તો રેડી થઈ ગયું છે બધું. જો તમે આમ જો, મરચાં ને થાળી ને છાશ ને મસાલો ને ગાજરની સીર ને બધું રેડી કરી દીધું છે. વિરાલી રેડી થઈ ને 12:30 અહીંયા સાફ સફાઈ થઈ ગઈ. શું વાત છે? કઈ ઉતાવળ લાગે છે બહુ. ઉતાવળ તો કાંઈ નથી. હે કેટલા 12:30 તો ફ્રી તો થવું ને. એવું છે? હજી તો જમવાનું બાકી છે, ખાલી રસોઈ કરીને ફ્રી ભૂખ લાગી છે? રસોઈ કરવી પડે ને. લાગી જ નથી પણ બપોર થશે તો કરી લઈ. બીજું હું જેવું થયું સારું. કે પ્રાર્થના કેવી મસ્ત ચાલે છે? બહુ મસ્ત. હમણાં તો એક એવું હાલતું હતું. હા ઘડિયા ઘડી આવતા હતા બધા. હા શીખવાડતા હશે ને. હા અને આવી રીતના જો ગાવાનું છે બધા છોકરાઓને. અરે એ તો ભાઈ આ તો મજા છે. જઈ લો આવું જ નથી કેતો. હજી બોલવા નથી. હા જઈ લો કે મારે તો કે સ્પેશિયલ શૂટ કરવું છે કે તમે કે પરમિશન લઈ આવો કે પ્રિન્સિપલની. મારે કે શૂટ કરવું છે, પ્રિન્સિપલની પરમિશન લઈ આવવા. પછી 2 દિવસ અમે કામની અંદર એટલા દોડાદોડી હતા ને તો જઈ લો કે રહ્યો જ નહીં કે શૂટ કરવાનું. મેં કાંઈ નહીં, આગલા મહિને તું આવી ને ત્યારે ફરી પાછું કરીશું એમ. હા એટલે એનું થોડું ઘણું ફૂડ કન્ટેન્ટ ને બધું હતું બાકી રહી ગયું છે. એટલે મેં કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ તું આવી ત્યારે પાક્કું મેં કીધું. કારણ કે એ એવો પછી આપણું કામ જોડે જોડે બધું હોય, તમારે એટલું કામ હોય એટલે હાવ તમે ભેગું ના થઈ શકે. તો એટલે એકલો કે જાય ને કે 2 હોય તો શૂટિંગ હરખું થાય ને બધું, 2 હોય તો મજા આવે ને. તો સરસ. લ્યો બનાવું શું અત્યારે બપોર જમવામાં? સરગવાનું શાક, રોટલી, મરચાં. ઓહો સરગો ભાખરી કે રોટલી? રોટલી. રોટલી કરી છે. ઓકે સારું. ચલો તો ભાઈ રોટલી સાથે સરગવો ખાઈશું મસ્ત મજાનો. હે ને? ઊંઘ આવે છે અત્યારે. ઊંઘ આવે છે તો પછી ખવાય નહીં, સુઈ જવાય. બીજું શું ડાયરેક્ટ. હું તો હમણાં હુઈ જાય પણ તમે બધા ખાવો ને કામ બધું નહીં કરવું પડે. નકર તો હમણાં હુઈ જાય. હાલે ન ખાઈ કઈ બધું ભૂખ નથી લાગી. આને સવારે મોડું ખાધું હતું. સવારમાં તો શું ખાધું હતું આજે? આજે શું ખાધું? ભાખરી ખાધી હતી. હા, અને જોડે મરચાં હતા ને એટલે હા અને મસ્ત મજાનું ગાયનું ઘી હતું. હા તો ગાયનું ઘી મજા આવી ગઈ કા ખાવાની? એટલે જ ને. હા અત્યારે તો જમવાનું રેડી થઈ ગયું છે. ને મમ્મી તો અત્યારે ખાતે છે, કદાચ ખબર નહીં કેટલા કે લોકો જમતા. કેટલા કે જમ પપ્પાની? પપ્પાને કઈ નક્કી ન. પપ્પા 1 વાગે જમે, 1:30 વાગે જમે. હા બહાર ગયા તો પછી વધારે મોડું થઈ જાય. વધારે મોડું થઈ જાય તો એટલા માટે. ચલો તો આપણે જમી લઈએ. પછી આરામ બારામ કરીને પછી પાછા જવાનું છે ને આપણે. જગબેન ને ત્યાં આપણે જે દેવાળા તો અહીં પડ્યા. દેવાવાળા જે અહીંયા છે એટલે આપણે જવાનું છે. એટલે કે આપણે 4 જ જવાનું છે. હા એટલે મમ્મી પપ્પા તો સવારના વયા જ ખાતે કામ બામ કરે. ઓકે ઓકે. સાથે ગઈકાલે મેં ક્વેશ્ચન પૂછ્યો હતો ને વિરાલી કે 1 લીટરમાં કેટલો વેઇટ આવે, તો એમની કમેન્ટ્સ અત્યારમાં આવી છે. કારણ કે વાગ્યા 12:15 એટલે કમેન્ટ તો હું રીડ કરતો હતો તો હજુ કમેન્ટ 1 થી 2 જ આવી છે. એક કમેન્ટ આવી છે કે 950 ગ્રામ વેઇટ થાય કે બરોબર છે, પણ 950 ગ્રામ વેઇટ થાય પણ કયા પદાર્થનો એ તમારે લખવાનું હતું. પદાર્થની અંદર જો અમારે ફિનલા જ્યુસ છે બરોબર, તો ફિનલા જ્યુસનો પણ વેઇટ અલગ આવે. કેરીનો રસ ભરીને તમે લાવો તો એનો અલગ આવે. આઈસ્ક્રીમ લાવો તો ખાસ એનો અલગ આવે. અને આઈસ્ક્રીમનો તો બહુ જ ફરક પડે. એટલે કયા પદાર્થનો છે ને એ તમારે લખવાનું હતું. એ તમને કદાચ ભૂલાઈ ગયું વાત હશે. કરી હતી ને તમે કે મઠાની વાત કરી હતી તમે. હા એટલે એ લોકોએ મઠા બધા જવાબ આપ્યો હોય તો મારે આ તો કાંઈ વાંધો નહીં, બોલો મઠાનો. પણ જે વ્યક્તિ સાચો જવાબ આપશે આપણે રાઈટ જવાબનો સાંજ સુધીમાં વેઇટ કરીએ છીએ કે શું જવાબ એમનો આવે છે. અને ખરેખર આવા ક્વેશ્ચનો તમને ગમતા હોય ને તમારા માઇન્ડમાં કોઈ ક્વેશ્ચન હોય ને તો જણાવજો. આપણે ડેઈલી વ્લોગની અંદર એક ક્વેશ્ચન એવો પૂછ્યા કરશું જે ડેઈલી લાઈફસ્ટાઈલ રૂટીનની અંદર એક કોઠાહૂજ તરીકે હોય જે આપણને ખબર જ નથી. મતલબ કે આપણી સામે છે પણ આપણે નજરઅંદાજ કરતા હોઈએ છીએ. તો એવા કોઈને કોઈ પ્રશ્ન હોય તો ખાસ કમેન્ટ કરજો, તો આપણે સબસ્ક્રાઈબરોને પૂછીશું અને બીજા લોકોને પણ આમના દ્વારા જાણકારી મળી શકે. ચલો હવે વાગ્યા 12:15 તો જમી લઈએ અને જમીને થોડોક આરામ કરીને ફરી પાછા પહોંચીશું ભાણિયાભાઈને ઘરે આવડો દેવા માટેથી. હા જે લોકો પ્રશ્ન કરે મતલબ અમુક વસ્તુ તમે કીધું ને કોઠા હોય એમ, પણ એ અમુક કમેન્ટ કરે એમાં આપણે જવાબ નહીં આપણે શું કરશું રિપ્લાય શું કરી આપશું આપણે ફાઇન્ડ કરવાનો ને. આપણને સવાલ પૂછ્યો કોઈ સબસ્ક્રાઈબરે બરોબર, તો આપણે એનો જવાબ ગોતવાનો છે ને આપણે વિડીયો મારફતે પૂછવાનું છે. કદાચ બધા લોકો કમેન્ટ રીડ ના કરતા હોય બરોબર, તો આપણે વિડીયો મારફતે પૂછવાનું અને એનો કમેન્ટ એનો જવાબ બીજા દિવસે પાછો આપવાનો એમ. હા છોકરા ભાઈ વાત જોવા દો, આપણને મન થઈ જાવ ને જવાનું અત્યારે નહોતું. ખરેખર આ વસ્તુ મિસ કરીએ છીએ. કેટલા લોકોની સ્કૂલની અંદર આ વસ્તુ હતી ને કમેન્ટ કરજો કે અમારી સ્કૂલમાં આવી પરમિશન નથી. અમારી સ્કૂલમાં શું હતું ખબર છે રાલી? અમારો પ્રાર્થનાનો ટાઈમ હતો ને, તે પ્રાર્થના ટાઈમે છે ને અમને
નીચે ગ્રાઉન્ડ હતું. જે લોકો યોગી ચોક સરસ્વતી વિદ્યા સ્કૂલની અંદર ભણ્યા હોય ને કમેન્ટ કરજો. મારા ક્લાસની અંદર ઘણી બધી છોકરીઓ ભણતી કે જે મારા બ્લોગ જોવે છે એમને પણ ખબર છે કે અમને શું કરવા આપતા ખબર છે. પ્રાર્થના ન હોય ને પ્રાર્થનાની અંદર અમને શું કરવાનું, નીચે જવાનું, ત્રિકોણનું ક્રોસ ગ્રાઉન્ડ હતું, તે ગ્રાઉન્ડમાં જઈને ઓલી લીમડાની હળીઓ હોય કે નહીં, બધી હળીઓ ભેગી કરીને અમારે આખું ગ્રાઉન્ડ સાફ કરવાનું. એટલે એનો હાવણો બની ગયો હળીઓનો, પછી એનાથી આખું ગ્રાઉન્ડ સાફ કરવાનું. કેવું ખાવણો બને આટલો કેવું બને, નાનું એવું ઠૂઠું. રમકડામાં રમતા એમ હાવણા હા, તે નાનું એવું ઠૂઠું બને, એ ઠૂઠાથી આખું સાફ કરવાનું. અરે તો પાંદડા ને બધું પડ્યું હોય ને, પાંદડા નહીં રાખવાનો ગ્રાઉન્ડમાં, પાંદડાની બધું સાફ સફાઈ કરી નાખવાની. અમને લગભગ 8મું 9મું 10મું 3 ધોરણ એ જ કરે એવું છે. હા, નીચે જવાનું અને એ કે પાછું કેવું ઉપડક બેહીને કરવાનું. એટલે કેવા હવારમાં જાતા હોય ગોઠણ દુખવા મળે, પગ દુખવા મળે. તો પ્રાર્થના પબ્લિક જ બાઇકમાં હતી. આપણી લાઈફ થી લોકોને નથી મળી ને, આપણે કે જલસા કર્યા છે. પણ આપણી વખતે છે ને ગ્રાઉન્ડ હતા, આ લોકોને ગ્રાઉન્ડ નથી. તો પછી બિચારાને ઘણી સ્કૂલની અંદર અત્યારે એવું થઈ ગયું છે. છોકરા હોય પડે અને કે ઘર ના કરતા ફળિયાદ મોટા હોય વીઘાના હોય ને, સ્કૂલમાં મેદાન નહીં, તો એ ઘર જેવું ફિલિંગ નહીં આવે. મતલબ અમુક અલગ એક્ટિવિટી હોય તો છોકરાને મજા પડવા. મોટી મોટી જે સ્કૂલો હોય ને એમાં એક્ટિવિટી છે, બાકી નાની સ્કૂલો તો અત્યારે છે કેવી લાગે ખબર, એપાર્ટમેન્ટ જેવી લાગે. અમુક તો ખબર ન પડે, વાંચવું પડે ખબર પડે સ્કૂલનું નામ છે, સ્કૂલનું નામ છે. અમુક અમુક એવી પણ. તો ફ્રી થઈ ગઈ છું અને ચોરી ચૂપકે આપણે ઉપર જઈએ છીએ, કારણ કે ખબર નહીં કે ક્યાંક ક્યાંક આમ જવું જરૂરી, ખબર પડે ને કે આપણે ઘરવાળા રૂમમાં શું કરે છે એકલા ચેકિંગ, મિની ચેકિંગ કહેવાય ને. તો જઈ તો કે કંઈક કામ જ કરતા હોય. હા હા હા, બહુ સારું કામ કરે છે, સારા કારનામાં કરે એમ જોઈ લે. પણ કેટલાક દિવસથી પડ્યું હતું, 2 દિવસ થઈ ગયા છે પડ્યું હતું, તો મેં કીધું લાવો ઓપન કરીએ, કારણ કે ચોકલેટ ઓગળી જાય પછી એમને પડી ન્યા ન રખાય ને. પણ લાવ્યા તો કોને માટે તમે? હે, લાવ્યો તો તારા માટે જ હું કાઢતો હતો વિરાટ. પણ હું તો જે આવ્યું નથી, નું આવ્યું તો તમે ખાઈ લે ને એકલા એકલા. નહીં, જો કદાચ માંથી ખોલાઈ ગયો તો તું એમ જ કહેતો તમે ખાઈ ગયા. હા, તું કહો જ ને. છે ને ખોલાણી ને ભગવાને ટાઈમે સંજોગ બનાવી દીધો કે તું ખોલ નહીં, ઘડી ખમી જાય. સાચી વાત છે, તમે ખાઈ ગયા તું નહીં આવ્યું તો હું બાને ચડી જાય. હા, મેં તો અવાજ તો થાય લઈને જવા દે, કેમેરો લઈને મેં તો શું કરે, ક્યારેક તમે ચેકિંગ કરીએ મેં તો ચેકિંગમાં પકડાઈ ગયા. મને યાદ જ નહોતું આવ્યું, તને યાદ નહોતું, મને ન આવ્યું. હું ત્યારે ઉપર આવ્યો ને તો મારું ખાનું ખોલ્યું, મેં કીધું કે બુકે તો 2 દિવસથી પડ્યું છે, મેં લાવ ઓપન કરું. પણ એક દિવસ 11 હતી અને એક દિવસ શિવરાત્રી આવી ગઈ, હા, એટલે પછી ખાવાનું અને કાલ કઈ યાદ જ ન આવ્યું ને, એવું થયું. કાલે યાદ ના આવ્યું. તો અત્યારે ચલો હવે આ ક્રિકેટ ખાઈએ ને બાકીની છે ને ફ્રીજમાં મૂકી દઈશું. મેં કહ્યું પીગળી ગઈ છે, એવું થાય છે એટલે જ ને એને ફ્રીજમાં મૂકી દઈશું. ક્રિકેટ ખાઈ જઈએ અત્યારે. ચલો ખાઈ મીઠા હો જાય, કુછ ખાને કે બાદ કુછ મીઠા હો જાય. જમ્યા પછી છે ને આરું બહુ મીઠું મીઠું ખાવાનું મન થાય. એટલે તો બોલી આવે છે એડમિટ નથી થતી, ખાને કે બાદ કુછ મીઠા હો જાય. અને મારી તો રિયલી એવી હેબિટ છે, નહીં માનો કોઈ કે ખાઈને પછી તો મને કંઈક સ્વીટ જોઈ જ એમ. તને એક ને નહીં વિરાલી, કેટલા બધા લોકોને હશે, હા, ઘણા બધા લોકોને ટેવ હોય છે, જેમાં પછી છે ને કા ગોળની ગાંગડી હોય કે કાંઈ પણ ઘરની મીઠાઈ હોય, હુકડી હોય, પછી ચીકી કે એવું કાંઈ હોય, તો ટુકડો તો ખાવા જોઈએ. હા, એવું ટુકડો જોઈએ. તો એમ લાગે ખાધું. હા, ઘણા બધા લોકોને ટેવ હોય છે, જેને પણ આવી હેબિટ હોય ને કેજો કે ખાધા પછી હજી કઈક એને ખાવું છે, મતલબ સ્વીટ કઈ. અત્યારે લગીને અમારી ચીકી હતી, ચીકી જયારે ઉત્તરાયણમાં લાવ્યા ને ત્યારે કોઈ એડી અઠવાડિયું 10 દિવસ કોઈ એડી જ નહોતી. છેલ્લે પપ્પા કે મમ્મીને કે કટકા કે તો કોઈ અડશે ઈ ગઈ, જેવા કટકા થયા ને 2 દિવસ બધી 2 દિવસમાં ફિનિશ થઈ ગઈ. એટલે એવું છે. તો ચલો આપણે ચોકલેટ ખાઈને થોડી એન્જોય કરીએ અને તમે તમારું કામ કરો, અમે અમારી આરામ ઊંઘ ખેંચીએ. રેડી? સરસ. આમ જોઈ લે વાંધો નહીં, ખાવ કેટલી ઘણી બધી છે, માણખોટ છે. લાવો ટેસ્ટ કરીએ. આટલી જ આવશે, વધારે નહીં હાલો. તો વાગ્યા છે અત્યારે 5 અને 5 વાગ્યાની સાથે મસ્ત મજાના હું અને વિરાલી બંને થઈ ગયા છીએ રેડી. અને વિરાલી અત્યારે જો પેકિંગ કરી રહી છે. ફેનલા જ્યુસે લઈ જવાનું છે કે શું આવડામાં? હે, આવડામાં સાથે છે ખજૂર અને ડાળિયા, બંને વસ્તુ એમ ને. ઓકે, સૌથી પહેલા હા, અને એમ નહીં વિરાલી, હમણાં ઓલી શું કહેવાય ધૂળેટી આવે છે બરોબર, આ ધૂળેટીની અંદર કદાચ ગણીએ ને તો આપણા નિત્યમભાઈ નો તો સૌથી વહેલો આવડો હશે. તો સૌથી વહેલો આવડો. હા, તો જો બધું અત્યારે પેકિંગ થઈ ગયું છે. થોડું ઘણું તો સવારમાં મમ્મી લઈ ગયા હતા બધું. હા, અને અહીંયાથી પાછું સાંજનું જે ડિનર છે ને, ડિનરનું ઘણું બધું એડજસ્ટમેન્ટ તો આપણે કરીને જવાનું છે, કારણ કે વિનિકુમારની બે રાત્રે છે 8 વાગે આવે અને એ વસ્તુ આપણી ઘર સાઈડ મળે છે, એ લોકો ધક્કો ન ખાય ને, ધક્કો ના ખવાય. એટલે બે વસ્તુ છે જે રાતે ડિનરમાં ખાવાની છે, તો એ વસ્તુ અમારે લઈને જવાની છે, મારે વિરાલીને. એટલે મે બી વાગ્યા છે 5, એટલે લગભગ મારે ખાલી 6 વાગે પહોંચીશું. આ બધા કામકાજ સાથે પૂર્ણ કરતા જવાના છે એટલા માટે.
તો થઈ ગઈ છે વિરાલી મસ્ત મજાની રેડી. વિરાલી પર્પલ ડ્રેસ પણ જબરો લાગે, ઘણા સમય પછી તે પહેર્યો હે. આજ બી લઈને થાય તો પેલું તો ખરા મેં થઈ ગયો. મસ્ત લાગે છે હો પણ હે ને સરસ સરસ મસ્ત લાગે છે. સાંજે બા એકલા છે ઘરે અને બાનું જમવાનું વિરાલી, હે બાનું જમવાનું એનું જે પૌવા કાઢ્યા છે એનું જે જમવું એ બા એકલા હોય બા છે ને ફૂલ લસણ ને કાંદા નાખી નાખીને જમતા હોય છે. બાને એવું ભાવે એટલે ઈ એકલા મોજ કરીને ખાઈ લેજે, ભાવતું હોય ને એવું છે. ઓકે ઓકે સરસ સરસ. લાવો મારો ચાંદલો બાકી છે, જો મને ભૂલાઈ ગયો અત્યારે. મને યાદ આવ્યું ને તમારું કપાળ ખાલી દેખાણું ને એટલે જ. હું કોઈ પણ જગ્યાએ જાઉં, કદાચ આ ઉનાળો આવશે ને તો ઉનાળામાં શું થયું છે ડેઈલી મોઢું તો આપણે ધોવું જ પડે, બરોબર? મોઢું ધોઈ લો, પણ તેમ છતાં બહાર જવાનું થયું ને એટલે લગભગ ચાંદલો હોય ને હોય જ તે. ચાંદલો ક્યારેય ચૂકાતો નથી, એમ કે સારું કહેવાય. સારું છે તમે છે ને પછી ધોઈને પછી કરી લ્યો હા. બપોર પછી એમ. વિશાલ છે ને સવારમાં પૂજા થઈ ગઈ થોડીક વાર થઈ 10 વાગ્યા પછી ઘરે આવ્યો ને મોઢું ધોયું પછી પૂરું. પછી પૂરું. હાલ લગીને કપાળ ખાલી. જો કે એમ મારે પણ ક્યારેક થતું હોય ને, બપોરે ધોયું હોય પછી રોંઢા સુધી મારે હોય ને, એને ખબર હતી ચાંદલો પછી ન કરે એમ કે મારે રેડાઈ જાય ક્યાંય કે આખું મોઢું કંકુ થાય અને આખો દિવસ ભાઈ કામકાજ હોય ને પરસેવાના દોડધામ હોય એટલે થયા કરે એવું. એ કરે તો ચલો હવે રેડી થઈ ગયા છે અને નીકળીએ. હા ભાઈ કે આવડો સવારમાં 2 દિવસ આવડો પણ ઘરે ક્યારે પોકે આવડે ઘરે ક્યારે પગશે, સાચી વાત છે. અને રમાડવાનો હરખ રાતનું છે. ડિનર અમારું બધાનું ત્યાં છે. યસ રાતનું ડિનર મસ્ત મજાનું ત્યાં છે. હા તો ચાલો જઈએ અને હાવડાની તૈયારીઓ કરી લીધી છે બધી, ત્યાં છે અને તમને પણ બતાવીશું. અને ઓપન કરવાનું કે આજ તો બધું બતાવશું આપણે. ઓકે, ઘણા દિવસથી તમને એઝ અ સરપ્રાઈઝ રાખી છે તો આજના દિવસમાં પણ એ બતાવી દઈશું ઈ સાથે લોકો સાથે. દિલ્હીની જોશે ને તે જોડે જોડે બધું બતાવશું. હા, એમના એક્સપ્રેશન પણ સાથે આપણે શેર કરીશું. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ નિત્યમના ઘરે અને આમ જો આવડો એને હાથમાં આપી જ દીધો, ચાલ્યો તમારો આવડો અને બિહારી દીધા છે. થોડીક ફોટોગ્રાફી માટે દીધી કે અમને બેર હતો અહીંયા. હવે સાથે શેર કરી દઈએ ને આપણે આવડો. હા લાઈ દી કે 1 મિનિટ બટા અમે મૂકી દઈ ખાલી. કે મામી તમે પકડજો મને કે તો એટલે ત્યાં બેઠી ટેકણીએ. તો ફાઇનલી અત્યારે અમે નિત્યમભાઈ નો હોડલિંગ ઘરે પહોંચી ગયા છે અને અહીં બધું આપણે મૂકી દીધું નિરાત નીચે સાઈડમાં બધું. જે આકાશ કહેતા હતા ને વારે વારે કે નાળિયેર જો એ આ પેર છે, કલર એવો છે. સાથે જાગુબેન માટે છે, નિત્યમભાઈ નો છે, આ પણ જાગુબેન માટે, આ નિત્યમભાઈ નું, આ પણ નિત્યમભાઈ નું, આ બધું નિત્યમ નું. આ તો આ બધું તાર ખાઈ જવાનું છો નિત્યમ, હને? મમ્મી ખાય એટલે આવી ગઈ ગયા. હું ખાઈશ એટલે આવી ગયું નિત્યમને. અને સૌથી પહેલો આ વર્ષનો આપણે ગણીએ ને તો સૌથી પહેલો નિત્યમનો આવડો હશે, બધાયને બાકી હશે. હા, અને જો મમ્મી તૈયાર થઈને આવી ગયા. તમે જઈ આવ્યા એમ ને બાની ન્યા? બાની ને તો એવા કેટલી ઘડી બેઠા? કલાક 3 કલાક વાગે જ? ગયા હતા, 4 વાગે વી આવ્યા. ઠેક, પછી ખાતે ને ખાતે હતા? હા, ખાતે હાડી બનાવવાની તો લ્યા હતા. ઠેક, એવું છે. આપણે ઘરના કારીગર પર ખાતે કામે કરવું પડે. મહેનત નું હાલે આપણે એવું એ પડે. વાત કામ આવે સાચી ને આપણે છે. આવવું પડે. હા હા કાપવી પડે. યસ. તો જાગુબેન કેવું લાગ્યું તમને અમારું? નજીક આવીને હવે જોઈ લે કોક જોઈ લ્યો બહુ થોડું સરસ જોશે. લાગ્યો, જોઈ લીધો, બહુ સરસ છે. આખી પેર છે. આવા કલર છે નિત્યમ પાસે? નથી આવો કલર છે? નથી આ કલર તો હશે. આ ઈ છે. છે ને, એ તો મને ખ્યાલ છે. આમ જો આમ જો આમ જો આમ જો આમ જો આમ જો આમ જો. આ નિત્યમને લાળ પડે તો બે માં ટાઈ થી લૂછવા થાય ને. એટલે લાલીઓ અમે ભેગું રાખ્યું છે. એટલે એકી રાખવાની જરૂર ન પડે એમ. જરૂર ન પડે. હારે એના પપ્પા આવી ગયા. જો કેમ છો, મજામાં? ક્યાં થોડા થોડી ભાગો છો? આમ જો આમ જો આમ જો તો. દીદી જોઈ લો કપડા ખોલી લો. મસ્ત ના આવી ગયા, સરસ ખોલી સરસ. જોઈ લો, તમે ખોલી વ્યવસ્થિત દો જોઈ લો. તમે બતાવ્યા જ નથી. તો નિત્યમભાઈ ની પેર અત્યારે જગુબેન ઓપન કરીને જુએ છે. વાહ વાહ શર્ટ છે. વાહ વાહ વાહ. સ્પેશિયલ સમર કલેક્શન. સમર કલેક્શન આજે હો. તમારા મેરેજમાં હા હા હાલશે હાલશે અમારે. એમ તો કીધું ટેન્શન મેં. હતું કે મારે કે મેરેજ માં જવાનું. મેં તો અવતારના નિત્યના કપડાં લેવાય જ નહીં, લગ્નના આવી ગયા છે બધા. આવી ગયા ને, કેમ છે બાકી? આવ્યું ને? મેં બહુ મસ્ત. આમ દૂધ કરા જેટલી વાર આટલે પરાણે મોઢા નાખે. એમ ડેડીએ ના પાડી દીધી, હવે આપણે કપડાં જ નથી લેવા. લે આ લે જોઈએ. દીકુ આમ નો આવે ને વેન પર દીકુ એટલે કપડા નો થાય કઈ આપણે. અને આ એને કપડાના ટાઈ આપી છે. એટલે લાળીઓ છે સ્પેશિયલ જોવા હાટુ. લઈ નાખવાનું. બરાબર, લૂછી નાખવાની. એમાં તો દીદી ખોટી હોત છે. આપણે બધા ઓપન કરીને હા બતાવો. જોઈ લો અમે કીધું તું કે દીદી જોશે તો બતાવજો. એ જો રહેતો નથી બોલો. બહુ તાવ છે નિત્યમ તારે કપડાં પહેરવાના. નથી હાલે એવી જ છે જો ગરમી ફૂલ પડશે ને એટલે અરે વાહ.
પિંકી અમારે પિંકી ને એમાં ગાડી ને એમાં લાયન ને જોઈ લેતા ચડી બડી આવી જાય ચડ્ડી બડી આવી જાય હા આવી જાય બહુ સરસ ચડીની તો એ ઉપાધિ હતી મેં કીધું એક તો આપણે ભાઈ હેલ્ધી રહ્યા એમાંય તમે મેં કીધું ઉપરથી ડાયપર પહેરાવો તો મેં કીધું આમાં છે કે નહીં અમાય ના ના હમાઈ જાય છે હમાઈ જાય તો હમાઈ જાય છે અને સાથે એ પણ પેર છે એ તો આપણે બતાવી દીધી જાગુ અને આમાં ધ્યાન નથી જતું લાગતું જાગુ જાય છે ને? જાય છે પેલા મેન કોણ છે નિત્યમ છે ને એટલે હા. પેલા નિત્યમ એ વાત એ સાચી છે એટલે પેલા નિત્યમ છે તો નિત્યમ નો જોવાનું હોય ને આપણે સાથે એક પણ આ મસ્ત મજાની પેર અરે વાહ જો તમારી તમારે marriage માં આવશે. તો હા કોટી વાળા છે હો કોટી વાળા મસ્ત મજાના ચોટી ગયા ઈ કે લાવો મોઢું માર્યું એમાં ચટણી છે એમ ને યસ ગરમી આવે છે કે નહીં? હા ઉનાળો છે ને એટલે એ રીતનું જ લીધું છે બેમાં ચટણી છે હા છે ગરમીના વ્યવસ્થિત પહેરી શકે અને પ્રસંગમાં પહેરાવું તો છે ને આખો દિવસ મસ્ત રાખે લાગે. છોકરા કપડાં એટલે સ્મૂથ છે કપડું એટલે સારું એટલા લાગે જેવા લીધા. હવે આમાં ધ્યાન જાય છે આમાં તો જાય જ ને હવે સ્પેશિયલી જાગુબેન માટેની સાડી છે આહા બહુ સરસ છે જાગૃતિમાં ગમે એવો colour છે, મસ્ત. બહુ સરસ આવો કલર એને પહેરો જ નથી પૂછતો બે colour છે. નથી પહેરો ને Double colour છે. ડબલ કલર છે ઓરેન્જ છે જો હજી તમારા માટે જ સાડી જોઈ લે હજી છે એક વસ્તુ લે હજી શું છે વિરાલી આમાં છે ને હજી કેમાં મારા દીકરાને મેચિંગ લાવ્યા છે આપણે એવું છે હા એને પપ્પાને બસ મેચિંગ કર્યું હોય તો ભલે કરે આહા આઈ ગયું ઓહો ઠીક હા પપ્પાનું મેચિંગ છે છે ને તો વાંધો પપ્પાનું નહીં. એવું matching છે અમારે ખાતો કરી લેજો. લગ્નમાં matching કરી લેશે કપડાં પહેરવાનું કહી. હા. અરે વાહ આ મસ્ત મજાનો શર્ટ છે હા, એ shirt છે. સરસ લ્યો નિત્યમ કે મારો આવડો બીજું કાંઈ નહીં આવડો લાવો આવડો તમારો ગોટીઓ મમ્માનું છે બેટા મમ્માનું છે તમને આડો પહેરાવી દે, બધા આ એ પહેરાવી જ દ્યો. બોલો, મમ્મી. કેમ ભાઈનો મસ્ત મજાનો હાવડો જો ઓપન કરી દીધો છે અને હવે મમ્મી પહેરાવશે અને પહેરાઈ દો તિથર આપું પડ્યું મારા એક મિનિટ તો જો રાખજે તોડી નો નાખતો બટા હાથલા બાપા વાહ મારી બે વાહ હવે જે તમારે ખાવું પીવું એ ખાઈ લેવામાંથી હા, લે મામી જો અરે હું અરે વાહ ભાઈ વાહ અરે વાહ પાડ લે ફોટો અરે વાહ મારા ગટીઓ અહીંયા જો નિત્યમભાઈ નું રમકડું અત્યારે ઓપન કરી દીધું છે ને આમ જો નજર હટતી નથી ત્યાંથી બોલો શું છે નિત્યમ એ કે આ બદકા કેવાય કે ચડે જો એક હારે લાઈનમાં એ ભાગ્યું એ આગળ ત્રીજો ધક્કો મારવા આવશે ત્રણે ભાગી એ હા જોયું આવી ગયા લાઈન ઉપર પાછા હાલો ચડવા મળ્યો આપણે સારું જો એક જરું ધ્યાન દે કે ક્યાં ભાગે એની જેમ તો હા. બહુ મસ્ત લઈ આવ્યા છો રમકડું મામા સમજો જે આપણે આકાશ નાનપણમાં આપણે ચડતા ને લપસપટ્ટી ખાવા એ સેમ ટુ સેમ હા સેમ એની જેવું જ છે નાના હોય ને લાઈનમાં ઉભા રહે વારા ઉભા રે વારા કરે એક પછી પાછળ ચડતા જાય એને સેલ કાઢીને આમાં લગાવે નકર આગળ ઈ ડમ 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 કરે સાંભળવા નતા દીધી. સાંભળવાનો દે હું જાઉં છું. આમ જો પગ પકડાઈ જાય છે ને ભાઈ થી આમ જો નથી તેડવો મામુ તેડતા નથી ને હાથ દુખવા મળે છે ત્યાં. રોવાય છે ચીસુ નખાય છે બધું ભેગું થાય છે બધું ભેગું થાય છે ઊંધો નાખ્યો ને તો હાલવાનું શરૂ કર્યું ભાઈ ભી પડે પણ તોય આમ જો છે ઊંધું જ બહુ ગમે છે ભાઈને થાવું હા. શરીરનું મામી જેમ મામા જેમ હેલ્ધી ને તેમ ડગલા મામા તો ઉસું શરૂ થાય પણ પડી જાય. ડાફુ મારે ડાફુ આ હું પણ ઠંડા ઠંડા ગઈકાલે અમે ખાધો ને તો જાગુબેન ને ત્યાંથી પાણી આવી જ ગયું કે તમે કાલે જે ખાધો ને ઈ જ અમારા હાટું લેતા આવજો તો ભાઈ મસ્ત મજાની પ્લેટ રેડી થાય છે પૂરી જો ભાઈ બધાયને. પૂરી છે બટેકાનું શાક છે અને મસ્ત મજાના સુરેન્દ્રનગરના સમોસા વિરાલીના ફેવરિટ એમને હવે એ મારા ફેવરેટ મને હે ને ખવડાવતા બહુ. અરે બહુ મસ્ત છે તેથી સુરેન્દ્રનગરના મસ્ત આવે છે સમોસા 4 થી 5 5 થી 6 પપ્પા આવ્યા ને અમરેલીથી, તેથી ખાધા હતા. બીજું કાંઈ ખાધું તો સમોસા જ ખાધા. આમે તે દિવસે ચાખ્યા હે ને બહુ મસ્ત સમોસા છે તો બહુ મસ્ત આવે છે ટેસ્ટ સારો આવે છે ઓલા દાળ કાંદા વાળા ખાય ને હા એની કરતા મસ્ત છે આ આલુ સમોસા છે એટલે અને પપ્પા આવી ગયા છે ને આમ જો રમાડે છે નિત્યમભાઈ ને હું કે વિરાલી અને બીજી કે આપણે જે ખાવું હતું ને એ દીદીએ બનાવ્યું છે એટલે હા. ફોન આવી ગયો તમારે શું જમવું છે સરસ સરસ થેન્ક યુ પૂછીને જ બનાવ્યું હતું હા તો હજી હું દાળ ભાત નું વેન તો કરું છું જાગુ ના પાડે છે ના ખાવ હોય તો અડધો કલાક ના
તું તાણ કરજે જાગુ એમ જો એમ કે છે મઠો ખાવ સમોસા ખાવ એમ તાણ કરજે ને તાણ તો કરવી પડે ને મારે હા એમને રાત જ પડે, લાગે ત્યાં આમાં તાણની જરૂર જ નહીં પડે એટલે જ કહું, મારે તાણ તો કરવી અને પડે. ઘરના ઘરે હું તાણ કરવાની હોય શરમાવાનું ન પણ હોય આપણે જ ના પડે. ત્યાર બાદ પછી આપણે બધા કેવું ખબર છે? પ્રસાદી જેમ બધા આટલા રસ્તા ચમચી લઈ હા. માર રાખી કર્યા જ એટલે ખોટા પડ્યા રે હા. તો આ હરખું ખવાય નહીં પેટ ભરીને. એટલે નિરાંતે એક બે હરખું વસ્તુ હોય ને તો હરખું તમે આમાં ઉપાડ કરી શકો. સરસ Extra હું ભૂલાઈ ભરાઈ ગયું ગયું. જાગુબેન એક્સ્ટ્રા ભરાઈ ગયો તો કાંઈ નહીં ભેગો બાંધી દેજે બીજું લેતા જાજો. સારું, ચાલો ભાઈ, જો. પહેલા આપણે 12 કિલો આમ જો રમે છે નિત્યમભાઈ અહીંયા કાકા પાસે રમે નિત્યમ એ નિત્યમ જો 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 નજર તો તરત જ ફરી જાય